ખેડૂત મિત્રો, ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ તોફાની શરૂઆત સાથે ઘણા બધા વિસ્તારોમાં ખૂબ સારો એવો વરસાદ અત્યારે વરસી રહ્યો છે। ખેડૂત મિત્રો, આજે તારીખ 3/7/2025ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ કાલાવડ 1554, જેતપુર 1606, જામજોધપુર 1600, અમરેલી 1658, ગોંડલ 1616, સાવરકુંડલા 1614, જસદણ 1665, રાજકોટ 1682, બાબરા 1685, બોટાદ 1661, જામનગર 1450। અત્યારે 5 વાગ્યે વાયદા બજાર ઉપર એક નજર નાખી લઈએ તો ન્યુયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2025નો 0.02 જેટલો વધીને 68.65 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે। આપણી MCX કોટન કેન્ડી રૂની ગાંસડીનો જુલાઈ 2025નો વાયદો 420 રૂપિયા જેટલો વધીને 54,310 અને NCDEX ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જુલાઈ 2025નો વાયદો 6 રૂપિયા જેટલો વધીને 3,133 અને ઓગસ્ટ 2025નો વાયદો 2 રૂપિયા જેટલો ઘટીને 3,274ની આસપાસ ચાલી રહ્યો છે। ખેડૂત મિત્રો, ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં અત્યારે વરસાદ છે તે ખૂબ સારી રીતે વરસી રહ્યો છે। ભારે વરસાદ પછી કપાસના પાકમાં શું માવજત કરવી, શું કાળજી લેવી કે જેને કારણે આપણો કપાસનો પાક બચી જાય, તો તેની વાત આપણે કરીએ તો ખેડૂત મિત્રો, તમારે મોટો કપાસ હોય તો તમે એમોનિયમ સલ્ફેટ ખાતર છે તે વરસાદ રહી ગયા પછી હલાય એવું થાય ત્યારે ચોક્કસ આપજો, કારણ કે એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાથી પાણી લાગી ગયેલા છોડમાં ખૂબ સારામાં સારો ફાયદો છે તે આપણને થાય છે। અને એમોનિયમ સલ્ફેટ ખાતર નાખી દીધા પછી આપણને અઠવાડિયામાં કે 10-12 દિવસમાં ખૂબ સારામાં સારી વૃદ્ધિ પણ કપાસનો છોડ છે તે કરતો થઈ જાય છે। એટલા માટે એમોનિયમ સલ્ફેટ ખાતર ખેડૂત મિત્રો તમે વરસાદ રહી ગયા પછી આપજો, અથવા તો જે નાઇટ્રોજન 46% આવે છે જેને આપણે યુરિયા ખાતર તરીકે ઓળખીએ છીએ, તો તેમાં તમે જે આપણું સલ્ફર 90% WDG આવે છે જે આપણે એકરે 3 કિલો પ્રમાણે વાપરવાનું હોય છે, તો તમે યુરિયા ખાતરની સાથે સલ્ફર 90% WDG જે 3 કિલોનું પેકિંગ પણ આવે છે અને લૂઝ તમે લ્યો તો તમે એકરે 3 કિલોની આસપાસ યુરિયા ખાતરની સાથે મિક્સ કરીને આપી દો તો ખૂબ સારામાં સારી વૃદ્ધિ કપાસનો છોડ છે તે કરતો થઈ જાય છે। તો આ બેમાંથી તમને જે અનુકૂળ ઉપાય લાગતો હોય તે તમે ચોક્કસ કપાસના પાકમાં વરસાદ રહી ગયા પછીની માવજત ધ્યાનમાં રાખીને કરશો તો ખૂબ સારામાં સારો વૃદ્ધિ વિકાસ અને ફૂગના કોઈ પણ નાના મોટા રોગ હશે તો એમોનિયમ સલ્ફેટ ખાતર આપશો તો તેમાં પણ તમને ખૂબ સારામાં સારો ફાયદો મળશે। ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો। આભાર। ખેડૂત મિત્રો, ગુજરાત